વરસાદ પોતાની સાથે હરિયાળી અને ખુશીઓ લાવે છે, જો કે ઘણીવાર તે પોતાની સાથે કીડા મકોડા પણ લઈને આવે છે। જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાય અજમાવીને તમે કીડા અને જીવાતથી છુટકારો મેળવી શકો છો। જાણો કેવી રીતે। વરસાદની સિઝનમાં ઘરમાં કીડા મકોડા હંમેશા મુશ્કેલીઓનું કારણ બને છે। આ સિઝનમાં તમને વિવિધ પ્રકારના કીડા જોવા મળે છે। તેમાંથી અમુક કીડા તો કોઈ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ અમુક કીડા ખૂબ જ ઝેરીલા હોય છે। જો તે આપણી ત્વચા પર જતા રહે તો ખંજવાળ, જલન અથવા સોજો પણ આવી શકે છે। ધ્યાન ન આપવામાં આવે તો મોટી બીમારી પણ થઈ શકે। જો તમે મુશ્કેલીઓથી બચવા ઈચ્છો છો તો ઘરમાંથી કીડા મકોડા દૂર રાખવા આ ઉપાય અજમાવો। લીમડાનું તેલ કીડાને દૂર ભગાડે છે। તેને ઘરની આસપાસ ચોતરફ છાંટી દો। થોડું તેલ પાણીમાં મિક્સ કરો, ત્યારબાદ આ પાણીને ઘરની બહાર અને અંદર છાંટો। લીમડાની ગંધથી કીડા અને જીવાત દૂર ભાગે છે। આ સસ્તો અને સરળ રસ્તો છે। તેનાથી ઘર સાફ રહેશે અને કીડા નહીં આવે। દરવાજા અને બારીઓ પર બ્લેક ફિલ્મ ચોંટાડો। તે એક પાતળી શીટ હોય છે જેનાથી રાત્રે ઘરની રોશની બહાર નથી જતી। જીવાત પ્રકાશ જોઈને આવે છે, પરંતુ ફિલ્મ લગાવવાથી તેનો પ્રકાશ નહીં દેખાય, જેનાથી જીવાત ઘરમાં નહીં આવે। આ સરળ ટિપ્સથી તમે કીડાથી બચાવી શકો છો। આ સિવાય કાળા મરી જંતુઓને દૂર ભગાડે છે। થોડું કાળા મરી લો અને તેને પાણીમાં મિક્સ કરો। આ પાણીને ઘરના દરેક ખૂણામાં છાંટી દો। કીડા અને જીવાતને કાળા મરીની તેજ ગંધ પસંદ નથી, તે આ ગંધથી દૂર ભાગે છે। આ સસ્તો અને સરળ રસ્તો છે જેનાથી ઘરને કીડા અને જીવાતથી બચાવી શકાય। તેમજ તમે પાણીમાં લીંબુનો રસ અને ખાવાનો સોડા મિક્સ કરીને બોટલમાં ભરી લો। ત્યારબાદ ઘરના ખૂણામાં જ્યાં પણ જીવાત હોય ત્યાં તેનો છંટકાવ કરો। રસોડા, બાથરૂમ અને બેડરૂમમાં તેનો વધુ છંટકાવ કરો। આ એક સસ્તી અને સરળ રીત છે જેનાથી ચોમાસામાં ઘરમાં જીવાત નહીં આવે। અઠવાડિયે એકવાર આ વસ્તુ કરવાથી જીવાત ઘરમાં નહીં આવે। ચોમાસામાં જીવાતને દૂર રાખવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરો। બજારમાં ઘણા પ્રકારના જંતુનાશકો ઉપલબ્ધ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો। બોટલ પર લખેલી સૂચનાઓ વાંચવાની ખાતરી કરો। ગ્લવ્સ અને માસ્ક પહેરીને ઘરના ખૂણા, તિરાડો અને છિદ્રો પર સ્પ્રે કરો। રસોડા, બાથરૂમ અને બેડરૂમ પર ધ્યાન આપો, તેમજ બાળકોને પાલતુ પ્રાણીઓથી તેમને દૂર રાખો। લીમડાનું તેલ એ કડવું હોય છે। લીમડાના તેલને પાણીમાં મિક્સ કરી અને ઘરની બહાર અને ઘરની અંદર દરેક ખૂણામાં એનો છંટકાવ કરવાથી જીવજંતુ અને કીડા મકોડા દૂર ભાગે છે। આ સસ્તો અને સરળ ઉપાય છે। બીજો, દરવાજા અને બારીઓના કાચ ઉપર કાળી ફિલ્મ લગાડવાથી પણ ઘરમાં જીવજંતુઓ અને કીડા મકોડા આવતા નથી। કાળી ફિલ્મ લગાડવાથી ઘરની રોશની બહાર જતી નથી અને જીવજંતુ અને કીડા મકોડા ઘરની અંદર પ્રવેશી શકતા નથી। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો, જેથી આ મહત્વની જાણકારી બીજા લોકો સુધી પણ પહોંચી શકે। જલ્દી મળીએ એક નવા વિષયની સાથે। નમસ્કાર।